સુરતમાં ઓલપાડ તાલુકાના તળાદ ગામે ચોરીની ઘટના સામે આવી। સ્વામિનારાયણ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો તો મંદિરમાં બિરાજમાન ભગવાનને પહેરાવવામાં આવેલી 1.5 તોલાની સોનાની ચેઇનની ચોરી કરવામાં આવી છે। તો એક્ટિવા પર બે અજાણ્યા ઈસમોએ આવીને ચોરીને અંજામ આપ્યો છે। આ ઘટનાને લઈને ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી દીધી છે। તો સુરતમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં મંદિરની અંદર ચોરી થઈ છે। સુરતમાં ઓલપાડ તળાદના મંદિરમાં ચોરી થઈ છે। તો આ મંદિર સ્વામિનારાયણનું હતું। સ્વામિનારાયણ મંદિરમાં સોનાની ચેઇનની ચોરી કરી હાલ અત્યારે તેઓ ફરાર થઈ ગયા છે। તો દ્રશ્યમાં જોઈ શકાય છે આ બંને એક્ટિવા ચાલક ફરાર થઈ ગયા છે। ભગવાનને પહેરાવેલી સોનાની ચેઇન ચોરીને તેઓ ભાગી ગયા છે। બે અજાણ્યા ઈસમોએ ચોરીને અંજામ આપ્યો છે। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી દીધી છે। તો સુરતની આ ઘટના જેમાં મંદિરની અંદર ચોરીનો બનાવ બન્યો છે। તો ફોન લાઈન પર સુરતથી સંવાદદાતા કિરણસિંહ આપણી સાથે જોડાયા છે। કિરણસિંહ, એક એવી ઘટના સામે આવી જેમાં ભગવાનમાં ગળામાંથી ચેન ચોરીને ભાગી ગયા છે, શું છે વિગતો? જી બિલકુલ, ખાસ તો ભગવાન પણ સુરક્ષિત રહ્યા નથી। હવે તસ્કરોએ મંદિરમાં પણ ચોરી કરવાનું કારસ્તાન કર્યું છે। ઓલપાડના તળાદ ગામે મંદિરમાં ચોરીની ઘટના બની છે। સ્વામિનારાયણ ભગવાનના મંદિર આવેલું છે તેમાં આ ચોરી થઈ હતી અને 1.5 તોલાની સોનાની ચેન લઈને બાઇક પર જે આવેલા બે અજાણ્યા ઈસમો ચોરી કરીને ફરાર થઈ ગયા છે અને આ ચોર જે હતા તેઓ સીસીટીવીમાં કેદ થયા છે। જી કિરણસિંહ, ત્યારે આ ઘટના કયા સમયગાળા દરમિયાન બની હતી અને એ સમયે મંદિરમાં કોઈ હાજર હતું કે કેમ? જે રીતે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યું છે, મંદિરમાં કોઈ હતું નહોતું, મંદિરમાં કોઈ નહોતું તે દરમિયાન આ મંદિરમાં પ્રવેશ કરીને ચોરીને અંજામ આપી અજાણ્યા તસ્કરો 1.5 તોલાની સોનાની ચેન છે તે લઈને ફરાર થઈ ગયા છે। જી કિરણસિંહ, ત્યારે હાલ પોલીસ કેવી તપાસ ચલાવી રહી છે? ચોરીની ઘટના બાદ જે ઓલપાડ પોલીસ હરકતમાં આવી છે અને સીસીટીવી ફૂટેજ લઈ પોલીસે તપાસ હાથ ધરી છે। તસ્કરો હાલ તો જે આરોપી છે તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। જી કિરણસિંહ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।